આઈસર ટ્રકમાંથી 181 પેટી ભારતીય બનાવટના વિદેશી દારૂની કિંમત 4,62,960ના મુદ્દા માલ સહિત કુલ્લે રૂપિયા 14,62,960 મુદ્દા માલ કબજે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવા ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ચુડાસમા નાઓની સાથે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલએચ મસાણી તથા સર્વેલન્સ સ્ક્વોડના માણસો સાથે ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલએચ મસાણી નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે સુરત ડિંડોલી છઠ ગાર્ડનના પશ્ચિમ દિશાના ગેટની ઉત્તરે આશરે 50 મીટરના અંતરે ફૂટપાથને અડીને જાહેર રોડ ઉપર પડેલ આઈસર ટ્રક રજીસ્ટર નંબર MH02FG7991 માં ટ્રોલીના ભાગે તાડપત્રી બાંધી પેક કરી પ્લાસ્ટિકના ખાલી કેરેટની આડમાં છુપાવી રાખેલ 181 પેટી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો બિયર ટીન નંગ 7,296 કિંમત રૂપિયા 4,62,960ના પ્રોહિબિશનના તથા આઈસર ટ્રક કિંમત રૂપિયા 10 લાખ સહિત કુલ્લે કિંમત રૂપિયા 14,62,960નો મુદ્દા માલ કબજે કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવા સારી અને પ્રશંસનીય કામગીરી કરે છે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે।